ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. શ્રીમદ્ ભાગવત કથા દૃષ્ટાંત અને રહસ્ય. થોડી વાત ભાગવતમાં જે દસમ સ્કંદના ઉત્તરાર્ધમાં આવે છે તેનું સ્મરણ કરીએ, અને એ સ્મરણ આપણને જીવનના દેહના પડી રહેલા ત્રાસમાંથી મુક્ત કરાવવા માટે ઘણું સારું ભાથું બાંધી આપે છે. જરાસંધના ત્રાસમાંથી છૂટવા માટે, એટલે કે જન્મ મરણના ત્રાસમાંથી છૂટવા માટે રોજ સાદું ભોજન લેવાનું રાખીએ અને સાધન જપ કરીએ. 21,000 નામ જપ નિયમપૂર્વક કરવાનું કહ્યું છે. જપ વિના પાપ અને વાસના છૂટતા નથી. જૂના સંસ્કારો ભૂસવાનું સાધન જ જપ છે. મન સ્થિર થતું નથી એટલે જપ કરતો નથી, આમ કહેવું એ અજ્ઞાન છે. જપ કરીએ, ભલે મન બીજે ભટકે, સતત જપ કરતા રહીશું તો મન સ્થિર થશે. જપ કરવાથી પ્રભુ સાથે પ્રેમ થાય છે અને જપ કરવાથી બ્રહ્મ સંબંધ બંધાય છે. કંઈક કરીશું તો સુખી થઈશું ને. 1 કલાકમાં 900 શ્વાસોચ્છ્વાસ થાય છે. 24 કલાકમાં 21,600 શ્વાસોચ્છ્વાસ થાય છે. શ્વાસે શ્વાસે ભગવાનનું નામ લેવાનું છે. પ્રતિ શ્વાસે જપ કરવાનો, એટલે કે 21,000 જપ પૂર્ણ કરવાના. જરા વિચારીએ, આમાંથી કેટલા શ્વાસ નામ જપ વગર વ્યર્થ જાય છે. નિદ્રાના શ્વાસ વ્યર્થ જાય છે. મનુષ્ય ગપ્પા મારે છે તે વખતે શ્વાસ વ્યર્થ જાય છે. મનુષ્ય ભાવતું ભોજન કરે છે તેટલો સમય તેનો અર્થ કોઈ આવતો નથી. કથા સાંભળવાથી પાપ બળે, માર્ગદર્શન મળે, કથામાંથી કંઈક નિયમ મળે. ભગવત ભક્તિનો નિયમ લઈએ, નામ જપનો નિયમ લઈએ, કાંઈ ત્યાગ કરવાનો નિયમ લઈએ. આ સાધનો આપણે કરવા પડશે. નિશ્ચય કરીએ, ભાગવતની કથા સાંભળ્યા પછી ભગવાન સાથે મારો સંબંધ થયો છે. હવે હું બ્રહ્મચર્ય પાળીશ, હવે હું ધ્યાન જપ કરીશ, એવો નિયમ લેવો જોઈએ. એક વાણિયાએ કથા સાંભળી. મહારાજે કહ્યું, મારી કથા સાંભળ્યા પછી કંઈક નિયમ તો તમારે લેવો પડશે. સત્ય બોલવાનો નિયમ લેવો. વાણિયો કહે, હું વેપાર કરું છું એટલે વેપારમાં અસત્ય તો બોલવું પડે, તો કોઈની નિંદા નહીં કરું એવો નિયમ લ્યો. વાણિયો ફરી બોલો, ના મહારાજ, રાત્રે 2 કલાક ગપ્પા માર્યા વગર મને ઊંઘ આવતી નથી, એટલે તે નિયમ નહીં લેવાય. તો પછી શું નિયમ લેવો? વાણિયો કહે, ઉઠતા વેત મારા ઘરની સાંભે કુંભારનું મોઢું હું રોજ જોઈશ. વાણિયાએ નિયમ લેવા ખાતર નિયમ લીધેલો, એટલે રોજ સવારે ઉઠીને પોતાના ઘરની સામે રહેતા કુંભારનું મોઢું જોવું, તે પછી બધા કાર્યો કરવા. રોજનો આ નિયમ. એક દિવસ કુંભાર વહેલી સવારે માટી ખોદવા ચાલ્યો ગયો. વાણિયો ઉઠ્યો તો કુંભારના દર્શન ન થયા. કુંભારના દર્શન કરવા વાણિયો કુંભારને શોધવા નીકળ્યો. હવે તે દિવસે એવું બન્યું કે જે ખાણમાંથી કુંભાર માટી ખોદતો હતો ત્યાંથી તેને સોના મોહરોથી ભરેલો મોટો ચરુ મળ્યો. તે ચરુ કાઢતો હતો તે વખતે જ વાણિયો તેના મોઢાનું દર્શન કરવા ત્યાં આવ્યો. તેનું મોઢું જોઈ વાણિયો બોલવા લાગ્યો કે મેં જોઈ લીધું. કુંભાર સમજ્યો કે આ વાણિયાએ ચરુ જોઈ લીધો. હવે જો તે રાજાને વાત કરશે તો સઘળું ધન રાજા લઈ જશે. એટલે કુંભાર કહે, તે ભલે જોઈ લીધું, પણ કોઈને કહેતો નહીં, હું તને અડધો ભાગ આપીશ. અને વાણિયાને સોના મોરોનો અડધો ભાગ મળી ગયો. વાણિયો વિચારે છે, સાધારણ કુંભારનું મોઢું જોવાનો નિયમ લેવાથી લક્ષ્મીજી મારા ઘેર આવ્યા, તો ભગવાનના દર્શન કરવાનો નિયમ લીધો હોત તો વધારે સુખી થાત. આવા ક્ષુલ્લક નિયમનું આવું ફળ મળ્યું તો ભગવત ભક્તિના નિયમનું કેવું દિવ્ય ફળ મળી શકે. 2 નિયમો તો આપણે લેવા જોઈએ. પાપ છોડવાનો નિયમ લઈએ
અને સત્કર્મ કરવાનો નિયમ લઈએ. કાંઈક નિયમ લઈએ તો જરાસંધના ત્રાસમાંથી છૂટી શકીએ. કાળ યવનને બ્રહ્માજીનું વરદાન હતું. યદુકુળમાં જન્મેલા કોઈ તને મારી શકશે નહીં. બ્રહ્માજીનું વરદાન સત્ય રાખવા શ્રી કૃષ્ણ જાતે કાળ યવનને મારતા નથી. શ્રી કૃષ્ણ હાર્યા. તેઓ રણ છોડીને ભાગવા લાગ્યા. તેથી તેનું નામ પડ્યું રણછોડ. દોડતા દોડતા શ્રી કૃષ્ણ મુચકુંદ રાજા, જે ગિરનારમાં ગુફામાં પડીને તપસ્યા કરતા હતા, ત્યાં પહોંચ્યા. પાછળ કાળ યવન દોડતો દોડતો આવે છે. શ્રી કૃષ્ણે મુચકુંદની ગુફામાં પ્રવેશ કર્યો. પોતાનું પિતાંબર મુચકુંદ પર ઓઢાડીને પોતે સૂઈ ગયા. કાળ યવન ગુફામાં આવ્યો. શ્રી કૃષ્ણ સૂતા છે તેમ જાણી કાળ યવને મુચકુંદને લાત મારી. આ મુચકુંદ રાજાએ દેવોને યુદ્ધમાં મદદ કરેલી. તેઓ થાકી ગયા, હવે આરામ કરવો હતો. તેમણે દેવોને કહ્યું, મારી નિદ્રામાં કોઈ ભંગ ન કરે. દેવોએ વરદાન આપ્યું કે જે તમારી નિદ્રાનો ભંગ કરશે તેના ઉપર તમારી નજર પડશે અને તે બળીને ખાક થઈ જશે. લાત પડતા મુચકુંદે આંખ ખોલી. મુચકુંદની દૃષ્ટિ કાળ યવન ઉપર પડતા મુચકુંદના નેત્રાગ્નિમાં કાળ યવન બળીને ભસ્મ થઈ ગયો. પરમાત્માનું ધ્યાન કરતાં જેને સમાધિ લાગે છે તેને કાળ મારી શકે નહીં, પણ તે કાળને મારે છે. હરિ ઓમ.